Hello everyone, myself Professor Dr. P.M. Malik. I am Principal and HOD at MED Department. Welcome to my YouTube channel. આજથી આપણે એક સિરીઝ તૈયાર કરી રહ્યા છીએ જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા MED એટલે કે માસ્ટર ઓફ એજ્યુકેશનના સિલેબસને આધારે રિસર્ચનું જે પેપર છે સેમેસ્ટર 4 માટે A009 જે કમ્પલસરી પેપર છે એનું નામ છે ડેટા એનાલિસિસ એન્ડ રિસર્ચ રિપોર્ટ રાઇટિંગ તેના વિશે અભ્યાસ કરીશું. આ સબ્જેક્ટને 4 યુનિટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે અને દરેક યુનિટને ઇક્વલ વેટેજ આપવામાં આવ્યું છે. એટલે કે પરીક્ષામાં જો 70 માર્કનું પેપર યુનિવર્સિટીમાં પૂછાય તો તેને 4 ઇક્વલ પાર્ટમાં યુનિટ વાઇઝ ડિવાઈડ કરવામાં આવ્યું છે. આપણે આ સબ્જેક્ટનો યુનિટ નંબર 1 જે છે તેના વિશે આજે વિગતે અભ્યાસ કરીશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. યુનિટ 1 કે જેની અંદર બેઝિક્સ ઓફ ડેટા એનાલિસિસની વાત કરવામાં આવી છે, તેમાં માહિતીની માવજત કેવી રીતે કરવી તેના વિશે હું આજે સમજાવવાનો પ્રયાસ કરીશ. માહિતીની માવજત કે જેને અંગ્રેજીમાં ટ્રીટમેન્ટ ઓફ ડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સૌ પહેલાં સમજીશું કે ટ્રીટમેન્ટ ઓફ ડેટા એટલે શું, એનો અર્થ સમજવાનો પ્રયાસ કરીશું અને ત્યારબાદ ટ્રીટમેન્ટ ઓફ ડેટા એટલે કે માહિતીની માવજત કરવા માટેના જે સોપાનો છે એ સોપાનો કયા કયા છે. તો ચાલો શરૂ કરીએ. સંશોધન પ્રક્રિયામાં માહિતી એકત્રીકરણ પછીનું જે સોપાન છે તેને માહિતી વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. માહિતી વિશ્લેષણ એ સંશોધનમાં ખૂબ જ કૌશલ્ય માંગી લે છે અને તેથી જ સંશોધન પ્રક્રિયામાં માહિતી વિશ્લેષણનું સ્થાન સમજવું એ ખૂબ જ મહત્વનું પગલું છે. અભ્યાસના હેતુઓને અનુરૂપ સંશોધક સૌ પ્રથમ ઉપકરણની પસંદગી કરે છે અથવા તો તેની રચના કરે છે. ત્યારબાદ યોગ્ય નમૂના ઉપર ઉપકરણનું એડમિનિસ્ટ્રેશન કરે છે અને સંશોધન એકમ પાસેથી માહિતી એકત્રિત કરે છે. એકત્રિત કરેલી આ માહિતીનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. જો વિશ્લેષણ યોગ્ય રીતે કરવામાં આવે તો જ મળેલી માહિતીમાંથી અભ્યાસના હેતુઓને અનુરૂપ માહિતીના અર્થઘટનો કરી શકાય છે અને તેમાંથી તારણો તારવી શકાય છે. આમ સંશોધક પાસે માહિતી પ્રાપ્ત થયા પછી તેની યોગ્ય માવજત કરી તેને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓના ઉપયોગથી તે માહિતીમાંથી અર્થઘટનો તારવવામાં આવે છે. આમ આજની આ વિડીયોમાં માહિતીની માવજત કેવી રીતે થાય, માવજત કયા ક્રમમાં કરવી જોઈએ અને તેમાં સંશોધનની કઈ કઈ બાબતોને સમજવી જરૂરી છે તેના અંગે સમજવાનો પ્રયાસ કરીશું. માહિતી વિશ્લેષણ એટલે માહિતી પર કરવામાં આવતી જરૂરી પ્રક્રિયા. બીજી રીતે કહીએ તો માહિતીને સમજવા માટે તથા તેની વચ્ચેના આંતર સંબંધોની સ્પષ્ટતા મેળવી આંકડાશાસ્ત્રીય પ્રવૃત્તિ દ્વારા ઉત્કલ્પનાની ચકાસણી કરી તારણો તારવવાની પ્રક્રિયા. માહિતી વિશ્લેષણની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ. અભ્યાસના હેતુઓને સિદ્ધ કરવા માટે ઉત્કલ્પનાઓની ચકાસણી કરવી હોય કે અભ્યાસ પ્રશ્નોના ઉત્તરો મેળવવા હોય તેના માટે સંશોધક જ્યારે એકઠી કરેલી માહિતી પર પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા દ્વારા મેળવેલી માહિતીને સમજવાનો પ્રયત્ન કરે છે, આ આખી પ્રક્રિયાને માહિતી વિશ્લેષણ એટલે કે અંગ્રેજીમાં એને ટ્રીટમેન્ટ ઓફ ડેટા અથવા ગુજરાતીમાં એને માહિતીની માવજત કહે છે. કેટલાક તજજ્ઞોના મતે માહિતી વિશ્લેષણમાં સંપાદન, સંકેતીકરણ, વર્ગીકરણ અને સારણીકરણનો સમાવેશ થાય છે, જેને આપણે અંગ્રેજીમાં એડિટિંગ, કોડિંગ, ક્લાસિફિકેશન અને ટેબ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. જ્યારે માહિતીના પૃથ્થકરણમાં વિવિધ માહિતી જૂથોમાં પ્રવર્તતા તફાવતો કે સંબંધોની તરાહો તપાસવા માટે ચોક્કસ માપો પર ગણતરીઓ કરવાની બાબત જે છે એને પૃથ્થકરણ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્થકરણની ક્રિયામાં ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે મેળવેલી માહિતી પર અંકશાસ્ત્રીય પ્રવૃત્તિ અથવા તો પ્રયુક્તિ જે છે એ લગાવીને આપણે તફાવતો કે સંબંધોની સાર્થકતા તપાસવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે કેટલાક તજજ્ઞો વિશ્લેષણ એટલે કે ટ્રીટમેન્ટ અને પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ વચ્ચે ભેદ પાડતા નથી. તેઓના મત પ્રમાણે માહિતી પૃથ્થકરણમાં એકબીજા સાથે ખૂબ જ નજીકતાથી જોડાયેલા હોય તેવી પ્રક્રિયા કે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેના વડે એકત્ર કરાયેલી જે પણ માહિતી છે એ માહિતીનું સંક્ષિપ્તીકરણ થઈ એવા સ્વરૂપમાં સંકલન થાય છે કે જેનાથી સંશોધન પ્રક્રિયાના જે ઉત્તરો છે એ ઉત્તરો આપણે મેળવી શકીએ છીએ. માહિતી વિશ્લેષણને વિશાળ ફલકમાં લઈને કેટલાક વિદ્વાનો તેમાં પૃથ્થકરણ પ્રક્રિયા ઉપરાંત તારણો અને ફલિતાર્થો તારવવાની બાબતોનો પણ સમાવેશ કરશે.
માહિતી વિશ્લેષણના સોપાનોની જો વાત કરીએ તો વ્યવહારિક રીતે તપાસીએ તો માહિતી વિશ્લેષણ એક સંપૂર્ણ પ્રક્રિયામાં માહિતીના એકત્રીકરણ બાદ પ્રસ્તુત સોપાનો પ્રમાણે પ્રક્રિયા કરીને માહિતીની માવજત કરવામાં આવે છે, જેમાં સંપાદન એટલે કે એડિટિંગ, સંકેતીકરણ એટલે કે કોડિંગ, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, સારણીકરણ એટલે કે ટેબ્યુલેશન અને પૃથ્થકરણ જેને અંગ્રેજીમાં આપણે એનાલિસિસ કહીએ છીએ. તો ચાલો હવે આ દરેકે દરેક સોપાનને એક પછી એક સમજવાનો પ્રયાસ કરીએ કે પ્રત્યેક સોપાનમાં કેવી રીતે આગળ વધવું. સંપાદન એટલે કે એડિટિંગ. માહિતીનું સંપાદન એ એકત્ર કરાયેલી માહિતીની સાર્થકતા ચકાસવાની પ્રક્રિયા છે. ખાસ કરીને સર્વેક્ષણ જેવા સંશોધનોમાં એકત્ર કરાયેલ માહિતીમાં કઈ ભૂલ હોય કે કંઈક રહી ગયું હોય તો તેને બરાબર ચકાસીને શક્ય હોય તો તેમાં સુધારા કરવામાં આવે છે. ટૂંકમાં સંપાદન એ ભરાયેલી પ્રશ્નાવલી કે અન્ય ઉપકરણોને કાળજીપૂર્વક ચકાસવાની પ્રક્રિયા છે. તો ચાલો હવે સંપાદનમાં કઈ બાબતોની ખાતરી કરવામાં આવે છે તે જોઈએ. માહિતી સાચી છે કે કેમ, એકત્ર કરાયેલી અન્ય હકીકતો સાથે બંધ બેસે છે કે કેમ, એક સરખી રીતે ભરાયેલી છે કે કેમ, શક્ય હોય ત્યાં સુધી પૂર્ણ ભરાયેલી છે કે કેમ અને કોડિંગ અને સારણીકરણમાં સુવિધા રહે તે રીતે બરાબર ગોઠવાયેલી છે કે કેમ વગેરે બાબતોની ખાતરી કરવામાં આવે છે. સંકેતીકરણ એટલે કોડિંગ. સંકેતીકરણ એ માહિતી આપનારના ઉત્તરપત્રો જેને આપણે પ્રતિચારો કે જવાબો તરીકે ઓળખીએ છીએ તેને સંકેતો આપવાની પ્રક્રિયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં માહિતી એકત્રીકરણ થયું હોય ત્યારે આવું સંકેતીકરણ કમ્પ્યુટર ડેટા એન્ટ્રી પહેલાં આપવો અનિવાર્ય બને છે. આના કારણે શું થાય છે, જ્યારે પણ પ્રતિચારો જે આપણને મળે છે એ પ્રતિચારોને મર્યાદિત સંખ્યાના વિભાગોમાં આપણે મૂકી શકીએ છીએ. આ વિભાગો અભ્યાસ હેઠળની જે સંશોધન સમસ્યા છે સમસ્યાને અનુરૂપ હોવા જોઈએ. પ્રશ્નાવલી કે અન્ય ઉપકરણની જ્યારે આપણે રચના કરીએ છીએ તો રચના કરતી વખતે જ પ્રાપ્ત જે પણ માહિતી થાય છે તેનું કોડિંગ કઈ રીતે થશે તે અંગે આપણે વિચારવું જોઈએ, જેથી કરીને પ્રશ્નાવલીની જે કલમો છે એ કલમોના વિકલ્પો પણ આપણે સ્પષ્ટ રીતે રચી શકીએ છીએ. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. નમૂનાના પાત્રો પાસેથી મોટી સંખ્યામાં આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતી કાચી માહિતી તરીકે ઓળખાય છે. પ્રાપ્ત થયેલી આ કાચી માહિતી પરથી આપણે સીધા પરિણામો કે અર્થઘટનો નથી મેળવી શકતા. આથી આપણે શું કરવું પડે, એકત્ર કરાયેલી આ જે વિશાળ માહિતી છે, કાચી માહિતી છે, એને આપણે સમાન વિભાગોમાં ગોઠવીને તેનું આપણે સંક્ષેપણ કરીએ છીએ. આવું કરવાથી આપણી જે સમસ્યા છે સમસ્યામાં વણાયેલા જે સંબંધો છે અથવા તો જે તફાવતો છે જેને આપણે તપાસવા માંગીએ છીએ આપણે એને સરળતાથી તપાસી શકીએ છીએ. આપેલી માહિતીને ચલો કે ગુણધર્મોની કક્ષા મુજબ સમાન કે અસમાન બાબતોમાં વહેંચવાની જે પ્રક્રિયા છે તેને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકરણને આધારે માહિતી વિભાગોમાં વહેંચાય છે એટલે કે માહિતીનું વિભાગીકરણ પણ થાય છે. વિભાગીકરણ દ્વારા માહિતીને સમજવામાં, સરખાવવામાં તથા અર્થઘટન કરવામાં સરળતા પ્રાપ્ત થાય છે. વર્ગીકરણની પ્રક્રિયામાં સમાન લક્ષણ કે લક્ષણોને આધારે માહિતીને જૂથો કે વિભાગોમાં ગોઠવવામાં આવે છે. એક સમાન લક્ષણવાળી માહિતી એક વિભાગમાં મુકાય છે અને બીજા સમાન લક્ષણવાળી માહિતી બીજા વિભાગમાં મુકાય છે. આ રીતે સમગ્ર માહિતી વિવિધ જૂથો કે વિભાગોમાં વિભાજિત થાય છે. હવે આપણે વર્ગીકરણ કરવા માટેના કેટલાક નિયમો વિશે સમજવાનો પ્રયાસ કરીએ. નિયમોનો અભ્યાસ કરતા પહેલા આપણે એને સમજવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ જેથી કરીને સરળતાથી તેની સમજૂતી પ્રાપ્ત કરી શકાય. એના માટે આપણે એક સંશોધન સમસ્યા વિશે વાત કરીશું. તો સંશોધન સમસ્યા છે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિષયક સિદ્ધિનો કેટલાક ચલોના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ. તો પ્રથમ નિયમ છે સંશોધન સમસ્યાના હેતુઓના સંદર્ભમાં જ વર્ગો પાડવા જોઈએ. પ્રસ્તુત સંશોધન સમસ્યાના સંદર્ભમાં જોઈએ તો આપણો પ્રથમ હેતુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિષયક સિદ્ધિનો જાતિના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ કરવો તેવો હોઈ શકે છે. કારણ કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કેટલાક ચલોના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ.
બીજો હેતુ આપણે જો રચવો હોય તો કેટલાક ચલોની સંદર્ભમાં આપણે વાત કરવાની હોય તો આપણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિષયક સ્થિતિનો ધોરણના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ. અને ત્રીજો હેતુ જો રચવો હોય તો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિષયક સિદ્ધિનો શાળાના પ્રકારના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ આપણે કરી શકીએ છીએ. આ હેતુના આધારે જ્યારે આપણે માહિતીનું વર્ગીકરણ કરવાનું થાય ત્યારે આપણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ સરકારી માધ્યમિક શાળા અને ખાનગી માધ્યમિક શાળા એમ બે વર્ગોમાં વિભાજિત કરીને વર્ગીકૃત કરી શકીએ છીએ. ગણિત વિષયની સિદ્ધિને આપણે ઉચ્ચ સિદ્ધિ અને નિમ્ન સિદ્ધિ એ બે વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય. આ ફૂલ એન્ડ ફાઇનલ નથી. આપ ચાહો એટલા એના ડિફરન્ટ લેવલ્સ જે છે એ ક્રિએટ કરી શકો છો. ઉપરાંત આપણે જે જાતિની વાત કરી કે જાતિ પ્રમાણે આપણે તુલનાત્મક અભ્યાસ કરવાનો છે તો જાતિને આપણે સ્ત્રી અને પુરુષ એમ બે વિભાગોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આમ વર્ગીકરણ કરતી વખતે સરકારી માધ્યમિક શાળાના ગણિત વિષયમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સ્ત્રી અને પુરુષ તેમજ ખાનગી માધ્યમિક શાળાના ગણિત વિષયમાં નિમ્ન સિદ્ધિ પ્રાપ્ત કરનારા સ્ત્રી અને પુરુષ આવી રીતે આપણે વર્ગીકરણ કરવું પડે. આમ વર્ગીકરણ કરતી વખતે સરકારી માધ્યમિક શાળાના ગણિત વિષયમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સ્ત્રી અને પુરુષ તેમજ ખાનગી માધ્યમિક શાળાના ગણિત વિષયમાં નિમ્ન સિદ્ધિ પ્રાપ્ત કરનારા સ્ત્રી અને પુરુષ આવી રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. વર્ગીકરણનો બીજો નિયમ છે વ્યાપ વિશ્વનો પ્રત્યેક સભ્ય કોઈને કોઈ એક વિભાગમાં ગોઠવાઈ શકે તે રીતે વર્ગીકરણ કરવું જોઈએ. એટલે કે વર્ગીકરણ સંપૂર્ણ હોવું જોઈએ. અગાઉ આપણે જોઈ ગયા તે ઉદાહરણ પ્રમાણે આપણે કહી શકીએ કે જે સ્ત્રી ગણિત વિષયમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે ખાનગી માધ્યમિક શાળા અથવા તો સરકારી માધ્યમિક શાળા બંનેમાંથી કોઈ એક જ ગ્રુપમાં સમાવેશ કરી શકાય. એનો અર્થ એવો થાય કે વ્યાપ વિશ્વનો પ્રત્યેક સભ્ય એટલે કે માની લો કે જો આપણે 100 સભ્યોને આપણા નિદર્શ તરીકે ધ્યાન પર લીધા હોય તો દરેકે દરેક સભ્ય કોઈને કોઈ એક વિભાગમાં ગોઠવાઈ શકે તે રીતે આપણે વર્ગીકરણ કરવું પડે. કોઈ એક સભ્ય એક કરતાં વધારે વિભાગોમાં ગોઠવી શકાય નહીં. એક સભ્ય કોઈને કોઈ એક જ વિભાગમાં ગોઠવવું પડે. વર્ગીકરણનો ત્રીજો નિયમ છે વ્યાપ વિશ્વનો પ્રત્યેક સભ્ય વર્ગીકરણના કોઈ એક જ વિભાગમાં ગોઠવાય તે રીતે વર્ગીકરણ કરવું જોઈએ. વળી કોઈ એક સભ્ય કોઈ એક વર્ગમાં ગોઠવાય તેની અસર બીજા સભ્યોની તે જ વિભાગમાં કે અન્ય વિભાગમાં એની જે ગોઠવણી કરવાની છે તેના પર પડવી જોઈએ નહીં. અગાઉ આપણે જોયું તેમ જો આપણે 100 નિદર્શ સભ્યો તરીકે લીધા હોય તો 100 સભ્ય એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દરેકે દરેક સભ્યને જો આપણે 1 થી 100 નંબર આપીએ તો વર્ગીકૃત કરેલી વિગતોના આધારે એક સદસ્ય કોઈ પણ એક જ ગ્રુપમાં પ્રતિનિધિત્વ ધરાવશે અને એ બીજા સભ્યના પ્રતિનિધિત્વની સરખામણીમાં સ્વતંત્ર હશે. જે તે સભ્ય જે તે ગ્રુપને પ્રતિનિધિત્વ પૂરું પાડે છે અને તેથી જ બીજા સભ્યના પ્રતિનિધિત્વ પર તેની કોઈ પણ પ્રકારે અસર જોવા મળતી નથી. એટલે કે એક સભ્ય બીજા સભ્યોની સરખામણીમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને તેની એક યા બીજી રીતે સભ્યોને વર્ગીકૃત કરવા પર કે ગોઠવણી કરવા પર કોઈ પણ પ્રકારની અસર પડતી નથી. વર્ગીકરણનો ચોથો નિયમ છે પ્રત્યેક ચલના સંદર્ભમાં વર્ગીકરણ અલગ રીતે કરવું જોઈએ. બે કે તેથી વધુ ચલોને એક જ કક્ષા કે પાસામાં દર્શાવવી વર્ગીકરણ કરી શકાય નહીં. આપણે જોયેલા ઉદાહરણના સંદર્ભમાં જો વિચારીએ તો આપણી પાસે બે કે તેથી વધુ ચલ છે જેમાં જાતિ, ધોરણ અને શાળાના પ્રકારનો સમાવેશ થાય છે. અહીં જાતિ, ધોરણ અને શાળાનો પ્રકાર પણ સ્વતંત્ર ચલ છે. તો આ બે કે તેથી વધુ ચલોને આપણે કોઈ પણ એક જ કક્ષા કે પાસામાં દર્શાવીને વર્ગીકરણ કરી શકીએ નહીં કારણ કે આ ત્રણેય એકબીજાથી સ્વતંત્ર છે. આપણે જે નિદર્શની વાત કરી રહ્યા છીએ એ નિદર્શના દરેકે દરેક સભ્યો અહીં દર્શાવેલા જાતિ, ધોરણ અને શાળાના પ્રકારના સંદર્ભમાં વર્ગીકૃત કરવામાં આવશે. બે કે તેથી વધુ ચલોને આપણે કોઈ એક જ પાસા કે કક્ષામાં દર્શાવીને વર્ગીકરણ કરી શકીએ નહીં. વર્ગીકરણ કરવાનો પાંચમો નિયમ છે સામાન્યતઃ પરતંત્ર ચલના માપોનું પૃથ્થકરણ થતું હોય છે. સ્વતંત્ર ચલ કે ચલોને આધારે પડેલા વર્ગોમાં
પાત્રોના પરતંત્ર ચલના માપો ગોઠવાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિષયક સિદ્ધિનો જાતિ, ધોરણ અને શાળાના પ્રકારના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ સંશોધન સમસ્યામાં જાતિ, ધોરણ અને શાળાનો પ્રકાર એ સ્વતંત્ર ચલ છે, જ્યારે ગણિત વિષયક સિદ્ધિ એ પરતંત્ર ચલ છે, કારણ કે ગણિત વિષયની સિદ્ધિનો આધાર જાતિ પર રહેલો છે. તેવી જ રીતે શાળાના પ્રકાર પર રહેલો છે અને ધોરણ પર પણ રહેલો છે. આમ જ્યારે પણ આપણે પરતંત્ર ચલના માપોનું પૃથ્થકરણ કરવાનું હોય ત્યારે આપણે તેને સ્વતંત્ર ચલ કે સ્વતંત્ર ચલોને આધારે વર્ગોમાં વિભાજિત કરીએ છીએ. તે વર્ગો પ્રમાણે જે પાત્ર છે તે પાત્રના પરતંત્ર ચલના જે માપ છે એ માપને આપણે ગોઠવવાનો પ્રયાસ કરીએ છીએ. સારણીકરણ એટલે કે ટેબ્યુલેશન. સારણીકરણ એટલે માહિતીને સારણી કે ટેબલ સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયા. સારણીકરણની વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકીએ કે આપેલી માહિતીને આડી હાર કે ઊભી કોલમોમાં ગોઠવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ચલો અને ચલોની કક્ષાને આધારે હાર અને કોલમની સંખ્યા નક્કી કરવામાં આવે છે અને તેના આધારે સારણીનો પ્રકાર નક્કી થતો હોય છે. સારણીના કુલ 3 પ્રકાર પાડી શકાય છે. એક સાદી સારણી, જેને આપણે એક પરિમાણી સારણી તરીકે પણ ઓળખી શકીએ છીએ, 2 દ્વિપરિમાણી સારણી અને 3 ત્રિપરિમાણી સારણી કે જેને આપણે જટિલ સારણી તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ ત્રણેય સારણીઓના ઉદાહરણો જોઈ સમજવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ સાદી સારણી, જેને એક પરિમાણી સારણી તરીકે પણ ઓળખીએ છીએ. તો એકત્ર કરાયેલી માહિતી જ્યારે એક જ ચલના આધારે વર્ગીકૃત કરીને રજૂ કરવાની હોય ત્યારે એક પરિમાણી સારણીનો ઉપયોગ કરાય છે. ઉદાહરણ તરીકે, જાતીયતાને આધારે જો વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવી હોય. પ્રસ્તુત ઉદાહરણમાં માહિતીની જે માપનની કક્ષા છે એ ઓળખ છે, એટલે કે ઓળખ અંક માપ છે. પ્રાપ્ત અંકોનું આવૃત્તિ વિતરણ પણ એક પરિમાણી વર્ગીકરણ છે, એટલે કે કોઈ પણ સંખ્યાત્મક માહિતીમાં વર્ગો અને આવૃત્તિ દ્વારા આવૃત્તિ વિતરણની રચના કરવામાં આવે તો તે એક પરિમાણીય વર્ગીકરણ છે અને જેના માપનની કક્ષા આપણે અંતરાલ તરીકે લેવામાં આવે છે. 2 દ્વિપરિમાણી સારણી, જે માહિતીમાં 2 ચલોને આધારે આડી હાર અને ઊભી કોલમમાં વર્ગીકરણ કરવામાં આવે તો તેને દ્વિપરિમાણી વર્ગીકરણ કહે છે. તેનું ઉદાહરણ જોઈએ તો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને જાતિ પ્રમાણે વર્ગીકૃત કરવી. અહીં 2 ચલો જાતીયતા અને શૈક્ષણિક સિદ્ધિને આધારે માહિતીનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને માપનની કક્ષા ઓળખ છે. 3 ત્રિપરિમાણી સારણી અથવા જટિલ સારણી. અહીં 3 ચલને આધારે વિભાગો પાડવામાં આવે છે. આ પ્રકારની સારણીમાં આડી હારમાં 2 ચલને લેવામાં આવે છે તો ઊભા કોલમમાં કોઈ એક ચલને લેવામાં આવે છે અને તેનાથી ઉલટું આડી હારમાં એક ચલને લઈને ઊભા કોલમમાં 2 ચલને પણ ગોઠવી શકાય છે. સંશોધક પોતાની જરૂરિયાત મુજબ ગોઠવણી કરી શકે છે. પ્રસ્તુત ઉદાહરણમાં દર્શાવેલ સારણીમાં 3 કરતાં વધારે ચલો હોય તો તેને આડી હાર અને ઊભા સ્તંભમાં ઉમેરતા જઈએ તેમ સારણીનું જે સ્વરૂપ છે તે જટિલ બનતું જાય છે. આવી જટિલ સારણીઓની રચના મુશ્કેલ હોય છે તથા તેની અર્થગ્રહણ ક્ષમતા પણ કઠિન બનતી જાય છે. આમ એક જ સારણીમાં જેમ પરિમાણો એટલે કે ડાયમેન્શન્સ વધતા જાય છે તેમ સારણી જટિલ બનતી જાય છે અને તેની અર્થગ્રહણ ક્ષમતા અઘરી બને છે. માહિતીને યોગ્ય આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ દ્વારા અપાતી માવજત એટલે કે પ્રક્રિયાને માહિતીનું પૃથ્થકરણ કહે છે, જે માહિતી વિશ્લેષણનું લાસ્ટ સોપાન છે. સામાન્ય રીતે વર્ગીકરણ પછીની પ્રક્રિયા એ માહિતીનું પૃથ્થકરણ છે. માહિતીનું પૃથ્થકરણ 2 ભાગમાં કરવામાં આવે છે, જેમાં માહિતીનું આંકડાશાસ્ત્રીય વર્ણન વર્ણનાત્મક આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ ઉત્કલ્પનાઓની ચકાસણી માટે આગાહી સૂચક આંકડાશાસ્ત્રીયની જે વિશિષ્ટ પ્રયુક્તિઓ છે તેનો ઉપયોગ કરીને માહિતીના અર્થઘટનો તારવવામાં આવે છે. આમ પૃથ્થકરણ એટલે પ્રાપ્ત માહિતીનું યોગ્ય આંકડાશાસ્ત્રીય પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતું અંતિમ મૂલ્ય. આ મૂલ્યની સાર્થકતા ચકાસવામાં આવે છે અને તેના દ્વારા ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવે છે.
માહિતીનું પૃથ્થકરણ કરવાથી મેળવેલી માહિતીનું સંક્ષિપ્તીકરણ થાય છે, જેને પરિણામે સંશોધન સમસ્યામાં ઉપયોગમાં લીધેલા જે ચલો છે કે ચલોની જે કક્ષાઓ છે તેમની વચ્ચેના આંતર સંબંધોને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આ તેની સાર્થકતા નક્કી કરવામાં પણ મદદરૂપ કરે છે. પૃથ્થકરણને સમજવા માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ સમજવી જરૂરી છે. આંકડાશાસ્ત્રીયની અંદર એવી પ્રવૃત્તિઓનો સેટ છે કે જેના વડે વિશાળ સંખ્યાત્મક માહિતીનું ઓછી સંખ્યાના પદોમાં સંકોચન કરવામાં આવે છે, જેથી સહેલાઈથી સમજી શકાય તે રીતે તેની રજૂઆત થઈ શકે છે. આ ઉપરાંત આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ કેવી રીતે પસંદ કરવી તથા તેની પસંદગીના આધારો કયા કયા છે તે સંશોધકે સમજપૂર્વક જાણવા જોઈએ. Thank you for tuning into our YouTube channel and we hope you found this video helpful. If you like my video, please hit the like button. If you feel this video will help someone whom you care about, then don't forget to share this video. If you are interested in such kind of content, please press the subscription button. This is absolutely free. Also hit the notification bell for latest notifications. Thanks for watching.